આપ કલ્પના કરો કે એક સ્કૂલમાં ધોરણ 1માં 100 બાળકો પ્રવેશ લે છે. વર્ષો પસાર થાય છે, ધોરણ બદલાય છે, પરંતુ જ્યારે એ જ બેચ ધોરણ 12 સુધી પહોંચે છે ત્યારે એ 100માંથી માત્ર 54 વિદ્યાર્થીઓ જે શાળામાં બાકી રહે છે અને બાકીના 45થી વધુ વિદ્યાર્થીઓ રસ્તામાં જ અભ્યાસ છોડી દે છે. UDISE પ્લસ 2025-26નો અહેવાલ ગુજરાત માટે આવું જ ચિંતાજનક ચિત્ર રજૂ કરે છે. રાજ્યનો રિટેન્શન રેટ માત્ર 54.5% છે, એટલે કે અડધાથી પણ ઓછા વિદ્યાર્થીઓ ધોરણ 12 સુધીનું શિક્ષણ પૂર્ણ કરે છે. સૌથી મોટી ચિંતા માધ્યમિક શિક્ષણમાં છે, જ્યાં ડ્રોપઆઉટ રેટ 12.5% છે અને જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં 7% ઘણો વધુ છે. એટલે કે પ્રાથમિકમાં વિદ્યાર્થીઓને શાળામાં લાવવામાં ગુજરાત સફળ રહ્યું છે, પરંતુ તેમને ધોરણ 12 સુધી ટકાવી રાખવામાં હજુ પણ મોટો પડકાર છે. હવે સવાલ એ છે કે આ વિદ્યાર્થીઓ અભ્યાસ કેમ છોડી રહ્યા છે? આર્થિક મુશ્કેલી, પરિવારની જવાબદારી, શિક્ષણ પ્રત્યેનો ઘટતો રસ કે પછી શિક્ષણ વ્યવસ્થાની કોઈ ખામી? કારણ ભલે જે હોય, પરંતુ એક વાત સ્પષ્ટ છે, દરેક ડ્રોપઆઉટ માત્ર એક વિદ્યાર્થીનું નહીં પરંતુ રાજ્યના ભવિષ્યનું પણ નુકસાન છે.